પૃથ્વી દિવસની પૂર્વ સંધ્યાએ પૃથ્વી માતાને આપણે ક્ષમા માગીએ. આમ પણ ઉઠીને આપણે પાદ સ્પર્શ ક્ષમસ્વને કહેતા હોઈએ છીએ, પણ ખૂબ ક્ષમા માગવાની એની જરૂર છે. હે ધરતી માતા, દી આખો ને જિંદગીભર ખોડો તારો ખૂંદતો રહ્યો, ગુંદતો રહ્યો, તું માફ કરતી રહી. બાળ હતો ત્યારે અને બની બેઠો માલિક ત્યારે. ક્યારેક તારા બીજા સંતાનો માટે ખોડો ખાલી કરવાનું કહે ત્યારે હે માં, સાચવીને ઉઠાડજે ને તો સમજીશ તે મને માફ કર્યો છે. ખૂબ બધા કુદરત પાસે ઉપાયો છે. ધરતીકંપના કાટમાળ હેઠળ દટાઈ જઈશું, સુનામીમાં ઘસડાઈ જઈશું, ઉલ્કા વરસશે અને આ કે વીજળીવાળા છે કે કુદરતમાંથી ઓક્સિજન જ ઓછો થઈ જશે તો શું? ધરતી માતા ક્ષમસ્વ મેં. આદિવાસી મને આ એક મારું નાનકડું કાવ્ય તો શું કહી શકાય પણ અર્પણ કરું છું, કારણ કે પૃથ્વી પટ્ટે રહેતા માનવીઓમાં આદિવાસીઓ જ એક એવા છે જે હજુ પણ પર્યાવરણનું જાળવણી કરે છે. તો વૃક્ષો અને જંગલ જેણે સાચવ્યા છે તે આદિવાસીઓનો ઋણભાવ સાથે અર્પણ. અમે તો આદિવાસી, અમે ડુંગરના રહેવાસી, જીવ અમે જંગલના, અમે વૃક્ષના સહવાસી. પંખી અને પશુઓ ચીરકાળના સાથી, માનવતાનો લાગે ડર, અમે વગડાના સંગાથી. દેવ અમારો વાઘ, મહાદેવ અમારો નાગ, ખાવા કાજે ભલે બાજીએ, દિલમાં નહીં આગ. મારું તારું કોણ કરે, આ જંગલ તો સહિયારું, પાણી માટે પરબ નહીં, નદી અમારું પણિયારું. રાજા અમારો ઇંદર, વરસે તો વરસ પાર, દુખડા ડુંગર જેવા, જોવા આવે ન આ પાર. બાળ અમે શબરીના, નેજવે રાખી હાથ, જુએ રાહ અનંતથી, દેશે કોણ સાથ. આ ઝાડ ને આ પાન, આ વગડાના રે ગાન, સાચવીને રાખ્યા એ કાજ કરશું દેહના દાન. પર્યાવરણ જાળવણી આપણે એમની પાસેથી જ શીખવી પડે. એટલી સુંદર એમની એ જાળવણી છે. એટલે પર્યાવરણ દિએ ને એટલે એમને અર્પણ. કેટલી મિનિટ? નફરત કુદરતની, આપણે તો કુદરતની નફરત કરતા હોઈએ તેવું લાગે. પહેરણ શ્વેત પહાડના ઉતાર્યા, હવે ગ્લેશિયર્સ પણ જતા રહેશે અને ધેર આર ઓલ ચાન્સીસ કે ગંગા જમના પણ રહેવાના નથી. પહેરણ શ્વેત પહાડના ઉતાર્યા, ચીર લીલા ધરતીના હર્યા, સાતે સમંદર ગંદકીથી ભર્યા, ધુમાડે અરંગ આકાશ કર્યા. ફક્ત ધુમાડો, આકાશ રંગીન નથી દેખાતો. નફરત આ કુદરતની કેમ ચાલશે? દીધો ટૂપો ટહુકાને પક્ષીઓના, કીધો મૌન પર્ણરવ કલરવ, કરી બંધ વહેતા નદી ઝરણા, અશબ્દ કર્યો નાદ બ્રહ્મનો. નફરત આ કુદરતની કેમ ચાલશે? સીમ ખેતર પહાડ ને કોતર, જીવ વિનાના અબોલ અગોચર, પશુ પંખી યોની 1,84,, વિનાની ધરા કરવા ધારી. નફરત આ કુદરતની કેમ ચાલશે? મેરુ ડકશે ને ધ્રુજશે ધરા, ન મેઘ વરસશે ઉલ્કા આકાશે, ગળી જવા પૃથ્વી ઉછળશે સાગર, ન રહે શ્રેયકર પંચતત્વો. નફરત આ કુદરતની કેમ ચાલશે? આપણે દરેક સર્જક માટે 3 થી 5 મિનિટ રાખી છે. હવે હું મને જ રજૂ કરું છું. થેન્ક યુ. હું
સ્વાતિ નાયક, બેબી વાડિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરાવું છું, અધ્યાપક છું અને હંમેશના વિદ્યાર્થી, આજીવન વિદ્યાર્થી. આવો કીર્તિદાબેન. તો મારી રચના રજૂ કરું છું. હું પૃથ્વી છું. મેં આજે કોસ્ચ્યુમ પણ એવો જ પહેરેલો છે. નાટકની માણસ છું ને પિયુષભાઈ, એટલે ખાસ જે કેરેક્ટર હોય એ પ્રમાણે. હું પૃથ્વી છું, હું જન્મદાત્રી ધારિણી, હું છું ધરા, હું પોષતી ઉગાડતી જીવાડતી સંવારતી, હું વાલદય ઉત્ક્રાંતતી, હું ચાહતી શુભ સર્વનું. કરું છું આર્તનાદ હું, રક્ષો મને રક્ષો મને, ચોમેર સર્વનાશ છે, રક્ષો મને રક્ષો મને. જીવજંતુ હો કે પંખી હો મત્સ્ય કે વળી પ્રાણીઓ, જીવજંતુ હો કે પંખી હો મત્સ્ય કે વળી પ્રાણીઓ, ઝીણેડું તૃણ હો કે હો આ જંગલો ને સાગરો, બધા જ વાલા છે મને, બધા જ વાલા છે મને. પાલવ આ લીલો પાથર્યો, આ સૌનું છે, બધું જ છે, જો વહેંચીને ખાશો બધા. આ સૌનું છે, બધું જ છે, જો વહેંચીને ખાશો બધા. પણ હે મનુષ્ય, એક તું કપૂત થઈને સ્વાર્થથી ઉતરડીને મારી ત્વચા પાષાણ શાને પાથરે, શાને કરે સંહાર તું, શાને મને તું બાળતો, ખેંચી લઈ નદીના જળ તેજાબશે વહાવતો. જલું છું હું, મરું છું હું, જુઓ મને સમજો મને, કરું છું આર્તનાદ હું, રક્ષો મને રક્ષો મને, ચોમેર સર્વનાશ છે, રક્ષો મને રક્ષો મને. સૂકવી દીધા ભૂગર્ભ જળ, સૂકવી દીધા ભૂગર્ભ જળ, પાણી ખાલી કીધા ખનીજ સૌ, ખેતરને વાડી તે કીધા પાષાણના મહાલયો, કાપ્યા બધા જ છાંયડા, ખાલી કીધા પશુ પંખી ઘર, ખોવાયા જો ફૂલોના રંગને સુગંધ બાગની. તું તો બહુ પ્રબુદ્ધ છે, તું તો બહુ પ્રબુદ્ધ છે, છતાં આ કેવી મૂર્ખતા. ખુદ સ્વર્ગને તું નર્ક કરતો, ખુદને તું સંહારતો, લાલચની કાળી આગમાં તું ખુદ મને બાળતો. આ ક્રૂરતા કે વિકૃતિ હે પ્રભુ રક્ષો મને. હું કરું છું આર્તનાદ હું, રક્ષો મને રક્ષો મને, ચોમેર સર્વનાશ છે, રક્ષો મને રક્ષો મને. આ પાંખના ફફડાટ છે કે બીકના થડકાટ છે, આ પાંખના ફફડાટ છે કે બીકના થડકાટ છે, આ ટહુકાના સંગીત છે કે પીડાના પોકાર છે. તું જાણી લે ને, તું જાણી લે નથી વખત ક્લોક, તું જાણી લે નથી વખત ના જાજી હવે કઈ વાર છે, તું જાણી લે નથી વખત ના જાજી કઈ વાર છે, અતિક્રમે જશે હવે તો સૃષ્ટિ પણ લાચાર છે. સંભાળ લે મારી અને સાચવ સમગ્ર પ્રકૃતિ, દોડી જજે પોકારે જ્યાં, રક્ષા કરો રક્ષા કરો, કરું છું આર્તનાદ હું, રક્ષા કરો રક્ષા કરો, ચોમેર સર્વનાશ છે, રક્ષા કરો રક્ષા કરો. હું પૃથ્વી છું, હું જન્મદાત્રી ધારિણી, હું છું ધરા, હું પોષતી ઉગાડતી જીવારતી સંવારતી, હું વાલદય ઉત્ક્રાંતતી, હું ચાહતી શુભ સૌર્વનું. કરું છું આર્તનાદ હું, રક્ષો મને રક્ષો મને, ચોમેર સર્વનાશ છે, રક્ષો મને રક્ષો. થેન્ક યુ. અને હવે હિના શાહ મહેંદી, એમનો એક ગઝલ સંગ્રહ પ્રગટ થયો છે અને એ ગૃહિણી છે એમ કહે છે, પણ ખૂબ સામાજિક સેવા પણ કરે છે અને સતત કવિ સંમેલનોમાં પણ જતા હોય છે અને ગઝલો, ખૂબ સુંદર ગીતો અને કાવ્યના દરેક પ્રકારોમાં એમનું ખેડાણ છે. તો આવો હિનાબેન. થેન્ક યુ સ્વાતિબેન. પૃથ્વી દિવસ નિમિત્તે બોલવાનું આવ્યું. ખરેખર તો ઘણું બધું બોલાય એવું છે, પણ સમજ નથી પડતી કે એકચ્યુઅલી બોલવું શું. છતાં મેં મારી રીતે ટ્રાય કર્યો છે. એક મતલા છે કે લખલૂટ લૂંટ્યું હોય નહીં, લખલૂટ લૂંટ્યું હોય નહીં એવો જગતમાં જણ નથી, લખલૂટ લૂંટ્યું હોય નહીં એવો જગતમાં જણ નથી. પર્યાવરણ આપે મફત, પર્યાવરણ આપે મફત, માટે બધાને ગણ નથી.
પર્યાવરણ આપે મફત, માટે બધાને ગણ નથી. તો એનો જવાબ એક દોહા રૂપે છે કે કુદરત કા હોતા નિયમ, ખિલતે વહ મુરઝાય. કુદરત કા होता नियम, खिलते वह मुरझा. सूरज को ही देख लो, शाम ढले ढल जाए ना, शाम ढले ढल જાય. ગઝલ છે કે માનવ ભલે ને ચંદ્ર પર પહોંચી ગયો ને જળ હળ્યો. માનવ ભલે ને ચંદ્ર પર પહોંચી ગયો ને જળ હળ્યો સ્વાતિબેન, પણ છાંયડાને શોધવા આખો દિવસ તડકે બળ્યો. માણસ ભલે ને ચંદ્ર પર પહોંચી ગયો ને જળ હળ્યો, પણ છાંયડાને શોધવા આખો દિવસ તડકે બળ્યો. ને શેર છે કે ઘર બાંધવાનો સ્વાર્થ માણસ જાતનો જોયા પછી, ઘર બાંધવાનો સ્વાર્થ માણસ જાતનો જોયા પછી, ઘરના ઘરે આવ્યા પછી પણ દીપડો પાછો વળ્યો. ને પૃથ્વી ઉપર 3 ભાગ પાણી છે છતાં, પૃથ્વી ઉપર 3 ભાગ પાણી છે છતાં કેવી દશા. વરસાદના એક ટીપા માટે માણસ ટળવળ્યો. વરસાદના એક ટીપા માટે માણસ ટળવળ્યો. ને શેર છે કે અંતિમ પળે વૃક્ષોએ કુલ્હાડીના હાથાને કહ્યું. અંતિમ પળે વૃક્ષોએ કુલ્હાડીના હાથાને કહ્યું, તું આખરે વટલાઈ જઈ માણસની પંગતમાં ભળ્યો. તું આખરે વટલાઈ જઈ માણસની પંગતમાં ભળ્યો. અંતિમ પળે વૃક્ષોએ કુલ્હાડીના હાથાને કહ્યું. અંતિમ પળે વૃક્ષોએ કુલ્હાડીના હાથાને કહ્યું, તું આખરે વટલાઈ જઈ માણસની પંગતમાં ભળ્યો. ને અંતિમ શેર છે કે કાયમ નથી હોતું છતાં સૌંદર્ય કાયમ રાખવા. કાયમ નથી હોતું છતાં સૌંદર્ય કાયમ રાખવા માણસ અહીં મૂંગા જીવોને મારતો જોવા મળ્યો. માનવ ભલે ને ચંદ્ર પર પહોંચી ગયો ને જળ હળ્યો, પણ છાંયડાને શોધવા આખો દિવસ તડકે બળ્યો. થેન્ક યુ વેરી મચ. એમ કહેવાય પણ જ્યારે સબ્જેક્ટ મળે ને ત્યારે લખવું બહુ અઘરું હોય છે. અને ખાસ કરીને પર્યાવરણ અને પૃથ્વી ખરેખર આપણે કોઈ દિવસ એમનો વિચાર કર્યો નથી, હવે રિયલાઇઝ થાય છે. તો હવે રજૂ કરું છું અરુંધતીબેન દેસાઈને. નિવૃત્ત અધ્યાપક છે અને એમના ગરબા રવિન દેસાઈએ કમ્પોઝ કર્યા છે અને ગવાય પણ છે. અને મોદી સાહેબ આગળ પણ એમનું ગીત કોરોના કાળમાં ખૂબ પ્રચલિત થયું હતું. ખૂબ સારા સમાજ સેવક અને ગીતકાર એવા અરુંધતીબેનને આમંત્રણ આપું છું. સૌ પ્રથમ તો સયાજી વૈભવ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી મંત્રી શ્રી માધવીબેન અને સ્વાતિબેનનો આભાર માનું કે આ સરસ મજાનો અવસર ઊભો કર્યો, અમને એ અવસરમાં તક આપી. પ્રકૃતિ અને પૃથ્વી વિશે આપણે ઘણી બધી વાતો કરી શકીએ, પણ ખરેખર જેમ કીધું તેમ વિષય મળ્યા પછી લખવું ખૂબ અઘરું હોય છે.
અને પ્રયત્ન મેં ચોક્કસ કર્યો છે, પણ થોડું જુદી દિશામાં કર્યો છે. મને એવો ભાવ થયો કે બાળકોને બાળપણથી જો પ્રકૃતિના વિવિધ નયનરમ્ય દ્રશ્યો બતાવવામાં આવે, એનાથી પરિચિત કરાવવામાં આવે, તો કદાચ મોટા થઈને પોષણ કરે, શોષણ તો નહીં જ કરે. તો એવા ભાવ સાથે મેં રજૂ કરી છે. અને આજે હું પ્રકૃતિ પણ ઓળીને આવી છું. ચકલા પણ છે, ફૂલ પણ છે, પાંદડા પણ છે, એટલે કોસ્ચ્યુમમાં ડ્રેસ કોડ, ચકલી પણ છે. હા, તો આમ સામાન્ય રીતે મને રજૂ કરવાની આદત છે ગાઈને, તો એ જ રીતે આમાં મેં માનવીકરણ અલંકારનો પ્રયોગ કર્યો છે. પરોઢનું દ્રશ્ય એક ચિત્રિત કર્યું છે, શબ્દચિત્ર તમારી સામે સર્જી રહી છું, હોપફુલી તમારા સુધી પહોંચશે. અને એમાં સવાર પડે તેને ઉષા કહીએ આપણે. ઉષાને એક નારી, નમણી નારી રીતે રજૂ કરી છે. આપણે ત્યાં નરેન્દ્ર મોદી આવે તો આપણે કેવા આમ બોખલાઈ જઈએ કે શું તૈયારી કરીશું ને શું નહીં. આદિત્ય નારાયણ આવે તો તે સમયે ઉષા રાણી કેવી હોય એની વાત છે. સાત અશ્વના રથ ઉપર સૂરજ કરે અસવારી, સાત અશ્વના રથ ઉપર સૂરજ કરે અસવારી, આવી સવારી, આવી સવારી, આવી સવારી, હો આવી સવારી. કંકુ કેરા કળશ લઈને આવે નમણી નારી, અરે કંકુ કેરા કળશ લઈને આવી નમણી નારી. સૂરજના સ્વાગતનો એણે ભાર લીધો અતિ ભારી, આવી સવારી, આવી સવારી. મંદ ગતિએ મલકાતી નિસરી છે ઉષા રાણી, મંદ ગતિએ મલકાતી નિસરી છે ઉષા રાણી. શોભિત કીધું નભને ચહુદિશ ઢોળી અદ્ભુત લાલી, શોભિત કીધું નભને ચહુદિશ ઢોળી અદ્ભુત લાલી. આવી સવારી, આવી સવારી. પછી શું થાય છે? આળસ મરડી વિહંગ ઉઠે ગાય મધુર સંતવાણી, આળસ મરડી વિહંગ ઉઠે ગાય મધુર સંતવાણી. કુસુમ કળી કૂંપળને કોમળ કિરણો થકી ઉજાણી, આવી સવારી, આવી સવારી. કુસુમ કળી કૂંપળ તમને પકડાયું હશે કે બાળકો ભેગા થાય તો રમે, એટલે આ પૃથ્વીના બાળકો છે કુસુમ કળી કૂંપળ, અને ઉપરથી કોમળ કોમળ કિરણો આવે છે, પણ બાળક સ્વરૂપ છે. તો બધા બાળક ભેગા થઈને સવારે રમે છે. આળસ મરડી વિહંગ ઉઠે ગાય મધુર સંતવાણી, કુસુમ કળી કૂંપળને કોમળ કિરણો થકી ઉજાણી. આવી સવારી, આવી સવારી. ધરાતણું કણ કણ જાગ્યું કર નવ દિનની તૈયારી, ધરાતણું કણ કણ જાગ્યું કર નવ દિનની તૈયારી. ઉષાએ ઉલ્લાસ વેર્યાને વસુંધરા જાય વારી, આવી સવારી, આવી સવારી. અંતિમ લાઈનમાં ફરીથી થોડીક ચિંતા છે, છતાં જરાક ટકોર કર્યો છે. નગ ખગ સરવર વૃક્ષ લતાને મનમોહક વનરાજી, નગ ખગ સરવર વૃક્ષ લતાને મનમોહક વનરાજી. જતન કરી જાળવીએ આપણી વસુંધરા વહાલી, આવી સવારી, આવી સવારી. સાત અશ્વના રથ ઉપર સૂરજ કરે અસવારી, આવી સવારી, આવી સવારી. થેન્ક યુ.
આ તો આપણે વેકેશન વાંચનોત્સવમાં બાળકો પાસે ગવડાવવા જેવું છે. ખૂબ એકદમ કેચી ગીત છે. હવે ધ ઇન્તખાબ અંસારી. મુંબઈ ધ એટલા માટે કે એમણે મુંબઈ કવિ સંમેલનમાં પણ પોતાના ઝંડા ગાળી દીધા છે. ખૂબ સુંદર પ્રસ્તુતિ અને ત્યાં પણ એમની રચનાઓ ખૂબ પ્રશંસા પામી છે. ખૂબ સુંદર લખે છે. આમ તો બીએડ કોલેજ ખરોડમાં અધ્યાપક છે, પણ એમની ગઝલોને દરેક શેરમાં દાદ મળે જ મળે. બહુ જેમ તેમ મનાવ્યા છે. આવો તમારે આદેશ જ આપવાનો હોય, મનાવવાનું ન હોય. સૌને નમસ્કાર. સુંદર મજાનો ઉપક્રમ સયાજી વૈભવ લાઇબ્રેરીએ આજે પ્રયોજ્યો છે અને એમાં સાક્ષી બનવાની તક મળી છે. તે માટે આનંદ અને ગૌરવ અનુભવું છું. આપ સૌના પ્રેમ માટે આભારી છું. એક મુક્તક સર્જ્યું છે અને ચારેક છૂટા વિચારો છે, ગઝલ નથી. તનમાં દોષ છે એ સ્વીકારીને મુક્તક અને વિચારો રજૂ કરું છું કે એવું નથી કે પ્યાસમાં બહુ બળ નથી. એવું નથી કે પ્યાસમાં બહુ બળ નથી, એમની ઈચ્છા મુજબનું જળ નથી. એવું નથી કે પ્યાસમાં બહુ બળ નથી, એમની ઈચ્છા મુજબનું જળ નથી. ને છે તને ચિંતા નકામી વાત પર, છે તને ચિંતા નકામી વાત પર, એમના ઘરમાં હજી એ નળ નથી. થેન્ક યુ. કે એવું નથી કે પ્યાસમાં બહુ બળ નથી, એમની ઈચ્છા મુજબનું જળ નથી. ને છે તને ચિંતા નકામી વાત પર, એમના ઘરમાં હજી એ નળ નથી. ને થોડાક વિચારો છે કે ઝાડ મારા ગામનું થરથરી ગયું છે. ઝાડ મારા ગામનું થરથરી ગયું છે, આ નગર તો કેટલું પ્રસરી ગયું છે. ઝાડ મારા ગામનું થરથરી ગયું છે કે આ નગર તો કેટલું પ્રસરી ગયું છે. ને જોઈને માનવીની આંધળી પ્રગતિ, જોઈને માનવીની આંધળી પ્રગતિ, ખુદ અહીં પર્વત જુઓ ડરી ગયું છે. જોઈને માનવીની આંધળી પ્રગતિ, ખુદ અહીં પર્વત જુઓ ડરી ગયું છે. ને એ કરે છે અન્યના મોતની ચર્ચા અહીં. એ કરે છે અન્યના મોતની ચર્ચા અહીં, જીવતે જીવ જેમનું સમાન મરી ગયું છે. એ કરે છે અન્યના મોતની ચર્ચા અહીં, જીવતે જીવ જેમનું સમાન મરી ગયું છે. અને અંતિમ વિચાર છે કે કેટલું સુંદર, સરળ અને અદ્ભુત હતું. કેટલું સુંદર, સરળ, કેટલું સુંદર, સરળ અને અદ્ભુત હતું. ભાગ્ય આખી પૃથ્વીનું ફરી ગયું છે. કેટલું સુંદર, સરળ અને અદ્ભુત હતું. ભાગ્ય આખી પૃથ્વીનું ફરી ગયું છે. ઝાડ મારા ગામનું થરથરી ગયું છે, આ નગર તો ચોતરફ વિસ્તરી ગયું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને હવે કાસિમભાઈ શેખ, હીરા વ્યવસાય સાથે એમની ગઝલો પણ પાસાદાર હોય છે. ખૂબ ગુરુમિલન પાક્ષિકી ચાલતી હતી ત્યારે ખૂબ સક્રિય, અને હવે પણ કવિ સંમેલનોમાં ખૂબ સુંદર એમની રચનાઓ હોય છે. તો આવો કાસિમભાઈ. આભાર. ઉપસ્થિત કવિ મિત્રો, કવિત્રી બહેનો, બધાનો આભાર. અને વિશેષ આભાર માની આપણે સ્વાતિબેન નાયકનો, જેમણે આવો સરસ ઉપક્રમ આપણા માટે રજૂ કર્યો. ને ઉપસ્થિત આપણે લાઇબ્રેરીનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલા ગંભીર વિષય પર
એમણે આવો કંઈક પ્રોગ્રામ મૂક્યો. ખબર નહીં કેમ શબ્દ એમ તેમ થતા છે, પણ કંઈ નહીં. તો એટલે હું ડાયરેક્ટ એક મુક્તક પર જ આવી જાઉં છું કે સુંદરતા છે પ્રકૃતિની સુંદર ગઝલ પ્રથમ. સુંદરતા છે પ્રકૃતિની સુંદર ગઝલ પ્રથમ. સૃષ્ટિ સજીવ થઈ શકે દ્રષ્ટિ બદલ પ્રથમ. સુંદરતા છે પ્રકૃતિની સુંદર ગઝલ પ્રથમ. પ્રકૃતિ એ કુદરતની ગઝલ છે પ્રથમ. આપણે તો લખીએ પણ ખરી ગઝલ તો કુદરતે લખેલી છે. સજીવ છે, જીવંત છે. કે સુંદરતા છે પ્રકૃતિની સુંદર ગઝલ પ્રથમ. સૃષ્ટિ સજીવ થઈ શકે દ્રષ્ટિ બદલ પ્રથમ. જંગલ ઉખેડી નાખવા તું છે અગર અધીર. અધીરો છે તું. જંગલ ઉખેડી નાખવા તું છે અગર અધીર. એક જ ઉગાડી છોડવું વૃક્ષમાં બદલ પ્રથમ. છોડવાને વૃક્ષ થતાં ઘણો સમય લાગે છે. જંગલ કાપવા માટે મધે છે પેલે વૃક્ષ તો ઉગાડી જો. ગઝલ છે કે પ્રાણી બને છે માનવી પ્રાણી કરે ફિકર. પ્રાણી બને છે માનવી પ્રાણી કરે ફિકર. જંગલ કપાયા થઈ ગયા માણસના ભવ્ય ઘર. આજે થોડાક સમય પહેલાં આપણે ઘટના સાંભળી કે પૂરા હૈદરાબાદ ખાતે 400 કિલોમીટરનું જંગલ સાફ કરી દેવામાં આવ્યું અને પ્રાણીઓને પણ મારી નાખવામાં આવ્યા. તો એ પ્રાણીઓ ક્યાં જશે તે માણસે વિચારવાનું છે. તો એના પરથી આ શેર લખેલો છે. ને આ ગઝલમાં શું બીજા વિષય પર રજૂ કરી શકું? કારણ કે ગઝલમાં તો બીજા વિષય પર આવે છે. કારણ કે આ ગંભીર થઈ ગયો છે વિષય, તો થોડા ખળવાસના શેર પણ એમાં મૂકવાનો પ્રયાસ કરું છું. પ્રાણી બને છે માનવી પ્રાણી કરે ફિકર. જંગલ કપાયા થઈ ગયા માણસના ભવ્ય ઘર. સાથી ભલે ને ના બને સાચો તો વેરી બન. સાથી ભલે ને ના બને સાચો તો વેરી બન. સામે વખાણીને મને પાછળથી ઘા ન કર. સાથી ભલે ને ના બને સાચો તો વેરી બન. સામે વખાણીને મને પાછળથી ઘા ન કર. કાળા જ કામ કરતા થયા કેસ તો સફેદ. કાળા જ આખી જિંદગી કાળા જ કામ કરતા થયા કેસ તો સફેદ. સુધરી ગયા લે કેસ પણ તું તો જરા સુધર. તો પાછા આપણે પર્યાવરણ પર આવી જઈએ. પર્વત નદી તળાવ કે વૃક્ષો ન હોય તો? કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? કલ્પના પણ કેટલી કેવી લાગે. ચાલો કે આપણને જીવન મળે જીવવા માટે કે તમે આના પર્યાવરણ જીવી શકો, ઝાડ વગર નદી વગર જીવી શકો, પણ આપણને સારું લાગશે? કેવું લાગશે? પર્વત નદી તળાવ કે વૃક્ષો ન હોય તો કેવું જગત આ લાગશે પંખી પશુ વગર? કેવું જગત આ લાગશે પંખી પશુ વગર? સાર્થક વિકાસ એ જ છે વૃક્ષો ઘટે નહીં. સાર્થક વિકાસ એ જ છે વૃક્ષો ઘટે નહીં. જંગલ તો ઘર છે પ્રાણીનું એને ન નષ્ટ કર. જે આગળ વાત કરી તેના. અને ધરતી છે માત આપણી કરવું પડે જતન. ધરતી છે માત આપણી કરવું પડે જતન. જીવી નહીં શકે કોઈ પર્યાવરણ વગર. જીવી નહીં શકે કોઈ પર્યાવરણ વગર. થેન્ક યુ. જીવી નહીં શકે કોઈ, ખરેખર ખૂબ સાચી વાત છે. અને હવે હું આમંત્રણ આપું છું કુંજલ દેસાઈ. LIC ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. ખૂબ સારા રંગકર્મી છે. અભિનય લેખન અને વાર્તા લેખનમાં પણ અગ્રેસર છે. ખૂબ સરસ ગઝલો લખે છે. આવો કુંજલભાઈ. થેન્ક યુ.
લાઇબ્રેરી. થેન્ક યુ સ્વાતિબેન. બધા સિદ્ધહસ્ત કવિઓ અને કવિયત્રીઓ, લેખકો અહીં બધા હાજર છે. આ બધાની વચ્ચે બોલવાની તક મળી. કંઈક નવું રજૂ કરવાની ઈચ્છા છે. એમ તો ગુજરાતીમાં લખું છું, પણ આ વખતે હિન્દીમાં કંઈક લખ્યું છે જે વ્યંગાત્મક અને એહસાન કુરેશી જે આપણે લાફ્ટર શોમાં જોતા એના અંદાજમાં કંઈ રજૂ કરવાની ઈચ્છા છે. હવે કેટલું કરી શકીએ જોઈએ છે. તો એક દિન મુझको न्योता आया, एक दिन मुझको न्योता आया कि आपको आना है. एक दिन मुझको न्योता आया कि आपको आना है, हम सबको मिलकर पृथ्वी दिवस मनाना है. मैंने उनसे धन्यवाद जताया और उनको ये बताया कि प्रकृति से मिलने का ये अच्छा बहाना होगा, पर वहां आकर मुझे क्या करना है ये तो आप ही को बताना होगा. ठीक है, आपको पहले से सूचित किया जाएगा. ठीक है, आपको पहले से सूचित कर दिया जाएगा. आपके लिए आपके जैसा उचित कर दिया जाएगा. एक दिन सुबह मैं अखबार पढ़ रहा था. एक दिन सुबह मैं अखबार पढ़ रहा था. मन ही मन में कुछ चल रहा था. सोच रहा था कैसे ये दिन मनाया जाए. क्यों ना हर घर के आंगन में एक पेड़ उगाया जाए. वाह, विचार तो खूब महान था, पर करना कहाँ आसान था. फिर सोचा मुझे कहाँ कुछ करना है, सुझाव ही तो रखना है. फिर सोचा मुझे कहाँ कुछ करना है, सुझाव ही तो रखना है. वहीं पर पेड़ काटने के बारे में एक पढ़ लिया समाचार. बैठे बैठे ही मैंने अपना खारिज कर दिया विचार. अब अच्छा खाना अच्छा पीना यहाँ कहाँ अच्छी सांस है. छोड़ो ये फिजूल की बातों को, हमें तो करना विकास है. वृक्ष विच्छेदन हो रहा हर तरफ बेशुमार है. मित्रों, यही विकास है तो ये बिल्कुल ही बेकार है. मैंने अपनी सोच को थोड़ा और आगे बढ़ाया. खुद की नज़र को अपने आसपास घुमाया. खुद की नज़र को अपने आसपास घुमाया. पेड़ पौधे हरियाली दूर दूर तक दिखे नहीं. आजू बाजू ऊपर नीचे प्लास्टिक ही नजर आया. हवा पानी भूमि प्रदूषण का ये तो महादानव है. पर इसे पैदा करने वाला दानव ये तो मानव है. अरे इंसान, तू पैर पर कुल्हाड़ी नहीं, तू कुल्हाड़ी पर मार बैठा है लात. अब बताओ कौन सुनेगा यहाँ अपनी धरती माँ के मन की बात. बिक रहा है पानी फिल्टर होके, ऑक्सीजन भी अब बिकने लगी है. ये सब कुछ देख देख कर प्रकृति भी अब चीखने लगी है. जल वायु धरा खेत खलियान जूझ रहे हैं सब यहाँ.
जल वायु धरा खेत खलियान सब जूझ रहे हैं अब यहाँ, कैसे जिएंगे हम, खुद जीवन दाता पूछ रहे हैं अब यहाँ। कैसे जिएंगे हम, खुद जीवन दाता पूछ रहे हैं अब यहाँ। मैंने आपसे जो भी कहा कुछ भी तो नहीं इसमें नया है। मैंने आपसे जो भी कहा कुछ भी तो नहीं इसमें नया है। आज तक ना मेरे दिमाग में आया, ना मेरे दिमाग में उतरा, ना आपके दिल में गया है, क्योंकि हम तो अदना इंसान हैं। हमसे यहाँ कुछ होता नहीं। यहाँ पर जो बोता है वो काटता नहीं, और जो काटता है वो बोता नहीं। खूब सोच विचार के बाद, थोड़ी असमंजस के साथ, खूब सोच विचार के बाद थोड़ी असमंजस के साथ आखिरकार मुझको मिले निमंत्रण को मैंने न्याय दिया। आखिरकार मुझको मिले निमंत्रण को मैंने न्याय दिया। पृथ्वी दिवस उत्सव मनाने के लिए मैं सांझ से गया। वहां पहुंचा तो उन्होंने कहा, स्वागत है आपका कवि महोदय, आइए आइए पधारिए। उन्होंने कहा, स्वागत है आपका कवि महोदय, आइए आइए पधारिए। मैंने हाथ जोड़ के कहा, तनिक मेरा उत्तरदायित्व बताइए। उन्होंने विनती की, आपकी कविताओं का पिटारा खोलिए, पृथ्वी के विषय पर 2-4 अच्छी कविता सुनाइए। सोचा था पृथ्वी दिवस पर जाऊंगा, प्रकृति के कुछ तो काम आऊंगा। सोचा था पृथ्वी दिवस पर जाऊंगा, प्रकृति के कुछ तो काम आऊंगा। मुझे क्या पता था कि वहां पर भी 1-2 कविता बोल के आ जाऊंगा। मुझे क्या पता था कि वहां पर भी 1-2 कविता बोल के आ जाऊंगा। घर गया, धर्म पत्नी ने पूछा, पृथ्वी दिवस मनाकर आए हो, ये तो बताओ क्या योगदान देकर आए हो। पृथ्वी दिवस मनाकर आए हो, ये तो बताओ क्या योगदान देकर आए हो। योगदान तो मैं बहुत ही अमूल्य देकर आया हूँ। योगदान तो मैं बहुत ही अमूल्य देकर आया हूँ। 2-3 ताली बजाई मैंने और 2-3 बजवा कर आया हूँ। थैंक यू। આ તો ડ્રામાના એક પ્રકાર જેવું થઈ ગયું. આપનું વ્યંગ્ય કાવ્ય ખૂબ સુંદર, એક નાટક જોતા હોય એવું લાગ્યું. અને હવે એગ્રીકલ્ચરના વિદ્યાર્થી અર્પણભાઈ ફળદુને આમંત્રણ આપું છું. વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે એનો અમને ખૂબ આનંદ છે. 3 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે. સૌ પ્રથમ તો સયાજી લાઇબ્રેરી મંચનો તેમજ આયોજકો અને આપ સૌ કવિ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. શબ્દો સાથેનો આમ તો અમારો અનુભવ બહુ ઓછો છે, પણ છતાં થોડી રચનાઓ લખી છે. શીર્ષક છે કે કુદરત. તો કુદરત એ સાદગી સાથે સમજણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જીવન બધાનું અલગ અલગ છે અને જીવનનો સાર એ જ તેનું તારણ છે. માનવ શરીર જેનું બનેલું છે એવી આ માટી ચરણ સ્પર્શતા જ મળકાય છે. આ જોઈને માનવ હૃદય છેક અંદરથી છલકાય છે. શહેરોની ઘોંઘાટવાળી જિંદગીથી ત્રસ્ત થઈ ગયા છે બધા. શહેરોની ઘોંઘાટવાળી જિંદગીથી ત્રસ્ત થઈ ગયા છે બધા. ગામડામાં ખેતરે જઈને મસ્ત થઈ ગયા છે બધા. મનની મૂંઝવણોમાં મથીએ તો એક જ માર્ગ દેખાય છે. કુદરતના ખોળે બેસીએ તો ફક્ત તેનો જ નાદ સંભળાય છે. ચોમાસું જ્યારે સુગંધનું સામ્રાજ્ય લઈને આવે છે, ચોમાસું જ્યારે સુગંધનું સામ્રાજ્ય લઈને આવે છે, વિવિધ વાનગીઓ ત્યારે સૌને ભાવે છે. પહાડોની બખોલમાં શાંતિના સૂર વાગે છે. જાણે બધા પોતપોતાની ધૂનમાં લાગે છે. ક્યારેક નદી કિનારે બેસીને જૂની વાતોને જાણીએ. આવો કોઈ દિવસ સાથે બેસીને ચાની ચુસ્કી માણીએ. પર્યાવરણ અને પ્રકૃતિ આમ તો કુદરતના જ અંગ, પરંતુ બંનેએ સિંચ્યા છે અનેક રંગ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. હું કહેવા માંગીશ કે થોડીક કિંમત નળમાંથી ટપકતા પાણીની પણ કરાય. સમય જતાં વિકાસ વધ્યો, આધુનિકતા વધી. સમય જતાં વિકાસ વધ્યો, આધુનિકતા વધી. વધ્યું પ્રદૂષણ પર્યાવરણમાં ને સમસ્યાઓ પણ વધી. ઘટ્યા ગામડા, ઘટ્યા જંગલો અને ઘટ્યો એમનો પ્રભાવ કે
ઘટિયા ગામડા, ઘટિયા જંગલો અને ઘટિયો એમનો પ્રભાવ આજની પેઢીમાં વર્તાય છે. આ તમામ જગ્યાઓનો અભાવ. વેગવંતી આ દુનિયામાં હવે એ પણ થાક્યા. વેગવંતી આ દુનિયામાં હવે એ પણ થાક્યા. ઝાડ પરના પાંદડા અને ડાળીએ લટકતા ફળો કાચી ઉંમરે પાક્યા. ઇતિહાસના ચોપડે આજે પણ ઘટનાઓ જીવિત છે. સવાલ એ છે કે શું આ અમૂલ્યને બચાવવાની જવાબદારી સીમિત જ છે? ઔષધ, લાકડું અને પાણીના હું કેટલા ગણાવું ફાયદા, પણ આજે એમના સંરક્ષણ માટે પણ અમલમાં મૂકવા પડે છે કાયદા. કેટ કેટલું માગ્યું અને કેટલું આપ્યું, છતાં રહી ગઈ એક ફરિયાદ કે એને બચાવવાની કામગીરી હાથ ધરાશે તો પણ થશે વિવાદ. થઈ રહી છે કોશિશો સારા સુધારાની લાખ કરોડ. થઈ રહી છે કોશિશો સારા સુધારાની લાખ કરોડ. જા સુધારતું સમસ્યા, ન સુધરે તો તેને મરોડ. શાંતિ અને સદ્ગુણથી સજ્જ છે આ પ્રકૃતિની આન બાન અને શાન. ન કરશો એની સાથે કોઈ ચેડા, નહીતર કરાવશે તમને સરખું ભાન. આવો આજે સાથે મળીને એક સંકલ્પ લઈએ, બને તેટલા પ્રકૃતિની નજીક જઈએ. વૃક્ષો ન કાપીએ, થોડું ધ્યાન રાખીએ, કરીએ પૃથ્વીનું જતન, કારણ કે એ જ છે આપણા સૌના પ્રાણનું વતન. આભાર. એક બહુ સરસ ગ્રુપ બન્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ છે ને ખાસ કરીને એગ્રીકલ્ચરના, જેમને તો પૃથ્વી માટે લગાવ હોવાનો જ હોવાનો. શિક્ષકો છે, પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રદૂષણ બોર્ડના અધિકારી છે. તો એક આ બધા મળીને એટલા માટે અહીં છે કે આપણને બધાને નિસ્બત છે. તો આવી જ નિસ્બત ધરાવતા લીલાબેન પટેલ, એમને મિશ્ર શાળા નંબર 7માં શિક્ષિકા છે. વાંચન લેખન, ગઝલ લેખન ઉપરાંત પેપર ક્રાફ્ટિંગનો પણ એમને શોખ છે. આપણે એનો લાભ લઈ જ શકીશું અને અમારા ગુરુમિલન પાક્ષિકમાં જોડાયેલા છે. આવો લીલાબેન. નમસ્કાર સૌને. આભાર સ્વાતિબેન. ગઝલ છે, તું શ્વાસ ભર, તું શ્વાસ ભર. વિકસિત નગરના દ્વાર પર, વિકસિત નગરના દ્વાર પર તું શ્વાસ ભર. સગવડ ભર્યા ઘરબાર પર તું શ્વાસ ભર. વિકસિત નગરના દ્વાર પર તું શ્વાસ ભર. સગવડ ભર્યા ઘરબાર પર તું શ્વાસ ભર. ઇમારતોના જંગલો વચ્ચે રહી, ઇમારતોના જંગલો વચ્ચે રહી, વૃક્ષો વગર ધબકાર પર તું શ્વાસ ભર. વૃક્ષો વગર ધબકાર પર તું શ્વાસ ભર. ને શેર છે, કચરો ઘણો ઠલવાય છે ધરતી ઉપર, કચરો ઘણો ઠલવાય છે ધરતી ઉપર, કણ કણના આ ચિત્કાર પર તું શ્વાસ ભર. કણ કણના આ ચિત્કાર પર તું શ્વાસ ભર. ને આગળ, દૂષિત હવા, દૂષિત થયા છે જળ પછી, દૂષિત હવા દૂષિત થયા છે જળ પછી, જીવનના આ પડકાર પર તું શ્વાસ ભર. જીવનના આ પડકાર પર તું શ્વાસ ભર. ચકલી ફરે લઈને તણખલું ચાંચમાં, ચકલી ફરે લઈને તણખલું ચાંચમાં, ટહુકાઓના અણસાર પર તું શ્વાસ ભર. ટહુકાઓના અણસાર પર તું શ્વાસ ભર. ને શેર છે, ફૂલો બચાવો, ફૂલો બચાવોની સભારેલી કરી, ફૂલો બચાવોની સભારેલી કરી, ભમરા બધા લલકાર પર તું શ્વાસ ભર. ભમરા બધા લલકાર પર તું શ્વાસ ભર. ને શેર છે, ડામર ઉપરથી દોડતું જીવન કહે, ડામર ઉપરથી દોડતું જીવન કહે, છે જિંદગી રફતાર પર તું શ્વાસ ભર. છે જિંદગી રફતાર પર તું શ્વાસ ભર. છે અવનવા સૂત્રો અને ચિત્રો છતાં, છે અવનવા સૂત્રો અને ચિત્રો છતાં, માનવ આ તારી હાર પર તું શ્વાસ ભર. માનવ આ તારી હાર પર તું શ્વાસ ભર. શેર છે, સંસાધનો બેફામ વપરાયા પછી, સંસાધનો
બેફામ વપરાયા પછી કુદરતના આ સંહાર પર તું શ્વાસ ભર. કુદરતના આ સંહાર પર તું શ્વાસ ભર. ને છેલ્લો શેર છે, સચવાય આ પૃથ્વી અને પર્યાવરણ, સચવાય આ પૃથ્વી અને પર્યાવરણ, આધાર છે સરકાર પર તું શ્વાસ ભર. આધાર છે સરકાર પર તું શ્વાસ ભર. વિકસિત નગરના દ્વાર પર તું શ્વાસ ભર. સગવડ ભર્યા ઘર બાર પર તું શ્વાસ ભર. અસ્તુ. થેન્ક યુ લીલાબેન. આપણે જે ગુરુમિલન પાક્ષિકી રેગ્યુલર કરવા જઈ રહ્યા છે તેમાં આપની મદદની જરૂર પડશે, કારણ કે જે છંદમાં લખવા માંગે છે અને એમને શીખવું હોય છે તો આપણે ગ્રુપમાં એવું રાખીશું કે એમાં હિનાબેન જેમને સમય મળે અલબત્ત, કારણ કે આપણે સાચી સર્જન પ્રક્રિયા તરફ આગળ જઈ શકીએ. તો એ રીતે પણ આપ શિક્ષક ધર્મ બજાવજો. અને હવે તારાબેન, એમનું પણ લેખન કાર્ય, નિબંધ, કાવ્ય, અને આપ પણ શિક્ષિકા છો. આવો. નમસ્કાર. સૌપ્રથમ તો સયાજી વૈભવ લાઇબ્રેરી અને એમની ઉત્સાહી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગઝલ છે અને હઝસ છંદમાં છે. શીર્ષક છે પૃથ્વી. નજર લાગી છે પૃથ્વીને, ભલા કોઈ ઉતારો ને. નજર લાગી છે પૃથ્વીને, ભલા કોઈ ઉતારો ને. વિકાસી નામનું કાજળ નયનમાં, વિકાસી નામનું કાજળ નયનમાં એ નકારો ને. ખમી લેતી જગતનો ભર, વાચા કદી ના ફૂટે. ખમી લેતી જગતનો ભર, વાચા કદી ના ફૂટે. સહન શક્તિના નામે રાત એક કોઈ ગુજારો ને. સહન શક્તિના નામે રાત એક કોઈ ગુજારો ને. જગતના લોકને દેતી અનોખી ભેટ જીવનની. જગતના લોકને દેતી અનોખી ભેટ જીવનની. બની કૃતજ્ઞ અને ખોલે પ્રદૂષણના પટારોને. બની કૃતજ્ઞ અને ખોલે પ્રદૂષણના પટારોને. પ્રકૃતિના પંચ તત્વોમાં ગણાતું મૂળમાં છે એ. પ્રકૃતિના પંચ તત્વોમાં ગણાતું મૂળમાં છે એ. જન્મ એમાં, મરણ એમાં, સમજ સાચી વધારો ને. જન્મ એમાં, મરણ એમાં, સમજ સાચી વધારો ને. ભલે ના થાય એના કાજ સારું તો બગાડો શું. ભલે ના થાય એના કાજ સારું તો બગાડો શું. સમય કાઢી જુઓ અદ્ભુત કુદરતના નજારાને. સમય કાઢી જુઓ અદ્ભુત કુદરતના નજારોને. વૃક્ષો વાવી પહેરાવો ધરાને સાડલો લીલો. વૃક્ષો વાવી પહેરાવો ધરાને સાડલો લીલો. જતન એનું કરી રોકો કુહાડીના પ્રહારોને. જતન એનું કરી રોકો કુહાડીના પ્રહારોને. પ્રથમ ઘર આપણું પૃથ્વી, પછી આવે નિવાસી ઘર. પ્રથમ ઘર આપણું પૃથ્વી, પછી આવે નિવાસી ઘર. ખબર સૌને છતાં થોડી ઘણી મતી સુધારો ને. ખબર સૌને છતાં થોડી ઘણી મતીને સુધારો ને. નજર લાગી છે પૃથ્વીને, ભલા કોઈ ઉતારો ને. વિકાસી નામનું કાજળ નયનમાં એ નકારો ને. થેન્ક યુ.
અને હવે આમંત્રણ આપું મીનાક્ષીબેન છાપાનેરીને. નિવૃત્ત શિક્ષિકા છે અને ઉડનિધિ નામનો એક ગુજરાતી કાવ્ય સંગ્રહ અને ધ મમ્મી નામનો હિન્દી કાવ્ય સંગ્રહ એમનો પ્રકાશિત થયો છે. તો મીનાક્ષીબેન આવો. નમસ્કાર. આમ તો વિચારીને લખતી નથી, પણ પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છું, એટલે આપનો આભાર. ફૂલ ઝરણા નદીઓ ને મહાસાગરો, અહો અહો આટલી સુંદર રમ્ય ધરણીની રચના કોણે કરી? અહો આટલી સુંદર રમ્ય ધરણીની રચના કોણે કરી? રમ્ય સુરમ્ય હિમ શિખા કિલ્લોલ કરતા ઝરણા, નદીઓને વળી ગુગવતા મહાસાગરો. ધરાવ નથી મુજ નયનને દેખતા સુંદર રંગમય ફૂલોને વનરાજીઓ. ગીત ગાતા સુંદર પંખી રસ ઝરતા ફળો અને વળી ભ્રમરો ને કીટ પતંગો. જાત જાતના જીવોને એથી અદકેરા માનવ રચીને સૃષ્ટિની સોગાત કોણ અણદીઠાએ માનવ જાતને ધરી? સૃષ્ટિની સોગાત કોણ અણદીઠાએ માનવ જાતને ધરી? પણ અરર આંસુ કુમતી માનવના મનમાં ભરી. નદીઓના જળ પ્રદૂષિત કર્યા એ માતાને ચરણે ધર્યા. સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ચણી ઉનાળે આગ ઝરતી ધરણી કરી. વૃક્ષો કાપી વગર વિચારે સૃષ્ટિની ઘટમાળ વિખેરી. વાતાવરણને દૂષિત કરી ખુદના શ્વાસને જ પ્રદૂષિત કર્યા. હે માનવ, શું તને નથી એટલી એ સમજ? જે ડાળીએ તું બેઠો એ જ ડાળીનો સંહાર કર્યો. મહામૂલિયા ધરણી જીવવા કાજ રાખ સુરક્ષિત. એ શું નથી જરૂરી? અસ્તુ. થેન્ક યુ. થેન્ક યુ મીનાક્ષીબેન. અને હવે સુરતથી આવ્યા છે શર્મિષ્ઠાબેન કોન્ટ્રાક્ટર. આપ આવો. પ્રથમ તો ખૂબ ખૂબ આભાર. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી વિશે ઘણું સાંભળ્યું હતું અને મનમાં એવી એક ઈચ્છા હતી કે હું પણ એકાદ દિવસ જઈશ. એવામાં માધવીબેન અને સ્વાતિબેનનો સ્નેહાળ આમંત્રણ મળ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. હું અહીં આવી શકી. પર્યાવરણ દિવસ આમ તો આજના સમયમાં બહુ જ ગંભીર કહેવાય. પહેલાં તો વિષય મળ્યો તો લખવા બેઠી તો આખો લેખ લખાઈ ગયો. કવિતા લખવું મને એમ થયું આમાંથી કેવી રીતે કયો મુદ્દો લઉં ને કયો મુદ્દો છોડી દઉં. પછી થોડું સમાધાન કરીને લખી છે. પ્રથમ એક મુક્તકથી શરૂઆત કરું. માનવી, તું થઈ ગયો છે વૃક્ષ ક્યાં? વૃક્ષ એટલે રૂખો. માનવી, તું થઈ ગયો છે વૃક્ષ ક્યાં? સગવડો ને લોભનું તુજ લક્ષ ક્યાં? નાની અમથી ચકલી એ પૂછે તને, ઘર અહીં મારું હતું એ વૃક્ષ ક્યાં? ખૂબ ખૂબ આભાર. અને હવે એક ગઝલ છે. લાલચી મનને તો બધું જોઈએ, પણ ફેફસાને પ્રાણવાયુ જોઈએ. મન ઉછેરે બોનસાઈ લાગણી. આપણું મન
મન ઉછેરે બોનસાઈ લાગણી, ચિત્રમાં વન પહાડ ઝરણું જોઈએ. બાગ મહેકન તો ઉજાડે હાથથી, બાગ મહેકન તો ઉજાડે હાથથી, ને પછી સીસીમાં ખુશ્બુ જોઈએ. થેન્ક યુ. સ્વર્ગ ધરતી પર મળે જેના થકી, સ્વર્ગ ધરતી પર મળે જેના થકી, સ્નેહ કરુણા વાલ, સ્નેહ કરુણા વાલ રડવું જોઈએ, મતલબ કમાવું જોઈએ. માવતર જેવો જ આપે છાંયડો, માવતર જેવો જ આપે છાંયડો, વૃક્ષ વાવી શ્વાસ લણવું જોઈએ. માવતર જેવો જ આપે છાંયડો, વૃક્ષ વાવી શ્વાસ લણવું જોઈએ. અને અંતિમ શેર છે, સૃષ્ટિ પાસે એટલું શીખવું રહ્યું, આ સૃષ્ટિ પાસે એટલું શીખવું રહ્યું, કેમ ને કેવું વિકસવું જોઈએ. સૃષ્ટિ પાસે એટલું શીખવું રહ્યું, કેમ ને કેટલું વિકસવું જોઈએ. હવે એક નાનું અછંદસ છે. બાળતરુનું સમણું, એક નાનું વૃક્ષ છે, એનું સમણું છે. રસભરી ધરતીના ખોડે ગુલમોહર થઈને મોહરી ઉઠશું, રસભરી ધરતીના ખોડે ગુલમોહર થઈને મોહરી ઉઠશું. સરસર વહેતા પવન લયમાં, સરસર વહેતા પવન લયમાં, કુંજલડીના મીઠડા લયમાં ટહુકી ઉઠશું. મદમત્ત મયુરની પાંખે બેસી, મદમત્ત મયુરની પાંખે બેસી, થનગન થનગન નાચી ઉઠશું. તરબતર વરસાદી સાંજે, તરબતર વરસાદી સાંજે, અષાઢની હેલીમાં મદહોશ, તરબતર વરસાદી સાંજે, અષાઢની હેલીમાં મદહોશ છલકી ઉઠશું. પણ આ શું? પણ ત્યાં તો અચાનક રોયું બાળ તરું રૂવે રૂવે, નાજુક નમણા કૂણા કૂણા, નાજુક નમણા કૂણા કૂણા, વાઢી નાખ્યા હતા કોકે મૂળિયાઓ જ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને હવે સુરતથી પધાર્યા છે પિયુષભાઈ ભટ્ટ. એ પણ આપણા પિયુષભાઈની જેમ જ નાટ્યકાર છે. એમના 10થી વધારે પુસ્તકો પ્રકાશિત થયા છે. 40 વર્ષથી રંગમંચમાં લેખન, અભિનય, દિગ્દર્શન બધું જ સંભાળે છે. અને સ્વરોજગાર ફેકલ્ટીની સમજ આપનાર ફેકલ્ટી તરીકે અત્યારે કામ કરી રહ્યા છે. નિવૃત્ત બેંક અધિકારી છે. એમના ખરેખર એમનો પરિચય ખૂબ વિસ્તૃત છે. છેક સુરતથી આપણી સાથે આવ્યા છે. આપનું ખૂબ સ્વાગત છે. આવો. ગ્રંથ જ્યોતિર નમોસ્તુ તેના મંત્ર સાથે આપણે શરૂઆત કરીએ. ખૂબ આનંદ છે. જિજ્ઞાસાબેનને જે મને તક આપી છે આજે અહીંયા આપ સૌની સમક્ષ ઉપસ્થિત થવાની, એના માટે એમનો ખાસ આભારી છું. સ્વાતિબેનનો ખાસ તો મને અહીંયા જે મળવાનું સૌભાગ્ય મળ્યું, ઘણા વર્ષોથી હૃદયમાં ઈચ્છા હતી કે પિયુષભાઈ, મારા નામેરી પિયુષ પ્રભટ્ટ, નાટ્યકાર નવસારીના, અને એમનો ઘણી બધી ક્રેડિટ મને મળે છે. એટલે આજે ઋણ સ્વીકાર સાથે એક શેરથી આજની આ સંધ્યાએ વાત કરું છું. છાંયડા કાપી ને ચર્ચે રોજ ખોટું થાય છે. છાંયડા કાપીને ચર્ચે રોજ ખોટું થાય છે. કેટલા તડકાઓ વેઠી વૃક્ષ મોટું થાય છે. કેટલા તડકાઓ વેઠી વૃક્ષ મોટું થાય છે. એક પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનું એક ગીત પહેલાં રજૂ કરીશ. કારણ કે ગાળો તો આપણે દઈએ છીએ પ્રકૃતિને, અને આપણે આપણી જાતને પણ થોડા વખોડી લઈએ છીએ. પણ મારે જે વાત કરવી છે
કે મારો સંબંધ કેવો છે, એક ગીતથી રજૂ કરું છું. દળદળ દળદળ પર્વત પરથી ઉતર્યું છે એક ઝરણું, દળદળ દળદળ પર્વત પરથી ઉતર્યું છે એક ઝરણું, ખડખડ વહેતા મને પૂછે, એ તને હું પરણું? દળદળ દળદળ પર્વત પરથી ઉતર્યું છે એક ઝરણું, ખડખડ વહેતા મને પૂછે કે એ તને હું પરણું? અંતરો છે. રસ્તો કેડી ફાંટો સગડા મો વકાસી ઊભા. આવી અચાનક વાત થાય એટલે બધાને અચરજ થાય. તો રસ્તો કેડી ફાંટો સગડા મો વકાસી ઊભા, વાટ નિરખતી નદીઓની આંખોએ ભૈરા કૂબા. આ ઝરણું નદી સુધી તો પહોંચવાનું નથી, વચ્ચે જ પરણી જવાની વાત કરે છે. તો વાટ નિરખતી નદીઓના આંખોએ ભૈરા કૂબા, અરર છટકી જાઉં તો હું કેમ ભરું આ ભરણું. ઝરણાને વિચાર આવે છે કે અરર છટકી જાઉં તો હું કેમ ભરું આ ભરણું, ખડખડ વહેતા મને પૂછે કે એ તને હું પરણું? બીજો અંતરો છે, બીજો બંધ છે. હરખું હરખું હૈયું વેઠે મુંજારાનો માર, હરખું હરખું હૈયું વેઠે મુંજારાનો માર, 16 મેં ચોમાસે તો તૂટ્યા મનના તાર, 16 મેં ચોમાસે તો તૂટ્યા તનના તાર, મર્રે વાલા મુઈ હું લાજું, મર્રે વાલા મુઈ હું લાજું, કોનું લેવું શરણું? મને મર્રે વાલા મુઈ હું લાજું, કોનું લેવું શરણું, ખડખડ વહેતા મને પૂછે કે એ તને હું પરણું? છેલ્લો બંધ છે. લીલી છમ વનરાઈ બોલી. હવે તો બધા સાથે થઈ ગયા. લીલી છમ વનરાઈ બોલી અમે જોડીએ જાન, લીલી છમ વનરાઈ બોલી અમે જોડીએ જાન, સાજ સજાવી પ્રેમ કુંવરબા ગાવો સાંજી ગાન, સાજ સજાવી પ્રેમ કુંવરબા ગાવો સાંજી ગાન, સરર સરર વાયુ નિસંગાથે હસી રહ્યું એક તરણું, સરર વાયુ નિસંગાથે હસી રહ્યું એક તરણું, ખડખડ વહેતા મને પૂછે કે એ તને હું પરણું? દળદળ દળદળ પર્વત પરથી ઉતર્યું છે એક ઝરણું, ખડખડ વહેતા મને પૂછે કે એ તને હું પરણું? એક ગઝલ રજૂ કરું છું. કાપે છે એક ધારો, કાપે છે એક ધારો હે વૃક્ષ તું સહી લે, કાપે છે એક ધારો હે વૃક્ષ તું સહી લે, જેવા કર્યા પ્રહારો હે વૃક્ષ તું સહી લે. સિંચી રહ્યો છે જળને તળિયેથી એકદમ એ, સિંચી રહ્યો છે જળને તળિયેથી એકદમ એ, માણસનો આ ઈશારો હે વૃક્ષ તું સહી લે, માણસનો આ ઈશારો હે વૃક્ષ તું સહી લે, આખા શહેરમાંથી ચોખ્ખી હવા હટાવી, આખા શહેરમાંથી ચોખ્ખી હવા હટાવી, ખડક્યો દૂષિત મારો હે વૃક્ષ તું સહી લે, ખડક્યો દૂષિત મારો હે વૃક્ષ તું સહી લે. શેર છે. દીખી રહ્યો છે કેવો વેપાર શ્વાસનો આ, દીખી રહ્યો છે કેવો વેપાર શ્વાસનો આ, સોદાગરોનો ધારો હે વૃક્ષ તું સહી લે, સોદાગરોનો ધારો હે વૃક્ષ તું સહી લે. તું તો બધું જ આપે. અંતિમ શેર છે આ ગઝલનો. તું તો બધું જ આપે એ ઝૂંટવે છતાંય, તું તો બધું જ આપે એ ઝૂંટવે છતાંય, મૂળથી જ છે નઠારો હે વૃક્ષ તું સહી લે, મૂળથી જ છે નઠારો હે વૃક્ષ તું સહી લે, કાપે છે એક ધારો હે વૃક્ષ તું સહી લે. એક નાની અછંદસ. એક સવારે વહેલા ઉઠી મેં દર્પણમાં જોયું, ચહેરાઓના જંગલમાંથી મારો ચહેરો ગુમ, અરે મેં શું શું ખોયું. એક સવારે વહેલા ઉઠી મેં દર્પણમાં જોયું, ચહેરાઓના જંગલમાંથી મારો ચહેરો ગુમ, અરે મેં શું શું ખોયું. આહા હા હા આ લે 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 કેવું અચરજ થાતું,
આ હા 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 આ લે કેવું અચરજ થાતું. પડબે પડમાં દર્પણ ભીતર મારું મનડું ગાતું. પરપોટો છો પાણીનો તું તૂટી જાશે, સાવ લીલોછમ કાચ થઈ તું ફૂટી જાશે. હું શરમાયો, હું ગભરાયો, દર્પણની પાછળ ચહેરો સંતાડી થોડું થોડું ખસ્યો. ત્યાં તો દર્પણમાંથી ઠેક લગાવી મારો જંગલી ચહેરો કૂદ્યો. હું તરડાયો મારી ભીતર, હું સરળ શરમાયો મારી ભીતર. અને પૃથ્વી માતાની ક્ષમા માગીને મેં કહ્યું, હે ધરતીમાં, હવે નવો જન્મ મને માણસનો ન દેજે, બને તો એક કૂપણ તરીકે મને જન્મ આપજે, જેથી હું કરીશ તેવું સર્જન આ પૃથ્વી. અસ્તુ. થેન્ક યુ. અને હવે ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. ખૂબ છાંયડા વાવ્યા છે એમણે, અને એટલું જ સુંદર કામ એમણે ગઝલ ખેડાણમાં પણ કર્યું છે. કવિ સંમેલનો પણ આયોજન કરવામાં એવો સફળ રહે છે. આવો જિજ્ઞાસાબેન. આ બધું આપણી સહિયારી પ્રેરણાથી જ આજે આ શક્ય બન્યું છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર સ્વાતિબેન અને સાર્વજનિક પુસ્તકાલય. સૌથી પહેલાં તો એક મુક્તક જેવું રજૂ કરું છું, જે મારા દીકરો છે દેવ ઓઝા, જે અત્યારે 4th યર MBBSમાં ભણે છે. એણે લખ્યું છે. એની ઈચ્છા હતી કે મમ્મી તું આ બોલજે જરા. માણસ ભાષણ આપે છે પર્યાવરણ બચાવો. માણસ ભાષણ આપે છે પર્યાવરણ બચાવો, પણ ક્યાં વિચારે છે કે ધરતીને વૃક્ષોથી સજાવો. ધરાનું જતન કરવાનું નાની નાની વાતોમાં એ ચૂકે છે. ધરાનું જતન કરવાનું નાની નાની વાતોમાં એ ચૂકે છે. ઘરનો કચરો ઘર બહાર અલગ કર્યા વગર મૂકે છે. પછી કહે છે ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ઉઠાવો, પણ ક્યાં વિચારે છે ધરતીને વૃક્ષોથી સજાવો. હવે મારી 2 ગઝલ રજૂ કરું છું. એક છે નાની બહેરની રચના. કેવી અકળામણ હવા કરતી સહન, કેવી અકળામણ કરતી સહન, કંઈક કર ઓ બાપલા થાકી હવા. બાળશોના કચરો ખુલ્લામાં કદી, બાળશોના કચરો ખુલ્લામાં કદી, રજકણોથી થઈ જુઓ ઝાંખી હવા. ગંદકી કરવાની આદત છોડતું, ગંદકી કરવાની આદત છોડતું, તારી આદતથી તો ગંધાતી હવા. કેટલો અંગારવાયુ ઠાલવ્યો, કેટલો અંગારવાયુ ઠાલવ્યો, ઝાડવીના પણ ગજબ દાઝી હવા. વૃક્ષ દીઠું ના ગમે તોય રાખજો, વૃક્ષ દીઠું ના ગમે તોય રાખજો, પ્રાણવાયુ વીણ જશે હાંફી હવા. કેવી અકળામણ હવા કરતી સહન, કંઈક કર ઓ બાપલા થાકી હવા. અને બીજી આવી જ કંઈક પ્રકૃતિને વિશે વિચારતું કરી એવી એક ગઝલ છે કે ભેગા મળીને આવ પ્રકૃતિ વિશે વિચારીએ, ભેગા મળીને આવ પ્રકૃતિ વિશે વિચારીએ, ઓઝોન સ્તરનું ગાબડું થોડું ઘણું રૂઝાવીએ. માણસ બની બેફામ થઈ જીવી રહ્યા છો જિંદગી, માણસ બની બેફામ થઈ જીવી રહ્યા છો જિંદગી, જગ્યા મળે થોડી ઘણી તો વૃક્ષ એક સંવારીએ. સૂરજ બની ગોળો અગનનો આ ધરા હંફાવતો, સૂરજ બની ગોળો અગનનો આ ધરા હંફાવતો, વૃક્ષો ઉછેરી ધરતી ઉપર છાંયડાને વાવીએ. આ શહેર આચ્છાદિત રહે છે રજકણોની ફોજથી, આ શહેર આચ્છાદિત રહે છે રજકણોની ફોજથી, પર્યાવરણ હંફાવે એવી પ્રવૃત્તિને નાથીએ. છે ત્રસ્ત 3 અહીં લોક આજે પ્રદૂષણના ત્રાસથી, છે ત્રસ્ત 3 અહીં લોક આજે પ્રદૂષણના ત્રાસથી,
થોડી સમજને કેળવી આ પૃથ્વીને શણગારીએ. ભેગા મળીને આવ પ્રકૃતિ વિશે વિચારીએ. ઓઝોન સ્તરનું ગાબડું થોડું ઘણું રૂઝાવીએ. ધન્યવાદ. એકદમ પર્યાવરણ અધિકારીને છાજે એવું તમારા એક શેર એક સ્લોગન જેવા ઉપયોગમાં લઈ શકાય એવા છે. અમે આપની પરમિશનથી અમારી પુસ્તકાલયમાં ચોક્કસ લઈશું આ તો બધા જ, કારણ કે અમારા કાર્યક્રમ પર્યાવરણ પ્રહરી સાથે એકદમ સુસંગત છે. અને હવે હું રજૂ કરીશ સંગીતા ચૌહાણ. તપસ્યાના ઉપનામથી લખે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષિકા છે. ખૂબ સારા ગઝલકાર છે. પ્રથમ તો મને અત્રે ઉપસ્થિત રાખીને ગઝલ પઠનની તક આપવા માટે સયાજી વૈભવ પુસ્તકાલયનો અને સ્વાતિ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વરસાદ પહેલાંની વરસાદી ગઝલ તો પ્રસ્તુત કરું છું. આભીથી અત્તર વર્ષે તો છત્તર લઈને આથડવાનું, આભીથી અત્તર વર્ષે તો છત્તર લઈને આથડવાનું, ભભક કરતું બે પૈડાનું ખચ્ચર લઈને આથડવાનું. અને હોય ગજુ તારું તો કહી દે એક ચાતક ભીતર તરસે છે. હોય ગજુ તારું તો કહી દે એક ચાતક ભીતર તરસે છે. બીજાવા માટે શું બાના 17 લઈને આથડવાનું. અને શેર છે. મોસમ સામે ખુલ્લમ ખુલ્લું રેનકોટનું કારસ ચાલે. મોસમ સામે ખુલ્લમ ખુલ્લું રેનકોટનું કારસ ચાલે. ઝરમર છે આ જંગ નથી કંઈ બખ્તર લઈને આથડવાનું. અને શેર છે. અમને તો દિલની જગ્યાએ દિલ છે એનું આશ્વાસન છે. સર, અમને તો દિલની જગ્યાએ દિલ છે એનું આશ્વાસન છે. તમને ગમશે આ જલસામાં, એક મિનિટ સોરી, તમને ગમશે આ જલસામાં પથ્થર લઈને આથડવાનું. અને ઝરમરના આ ઉત્સવમાંથી જળવતને કોરાણે રાખો. ઝરમરના આ ઉત્સવમાંથી જળવતને કોરાણે રાખો. ક્યાંથી ફાવે આ જલસામાં કસ્તર લઈને આથડવાનું. અને અભેથી 17 વર્ષે તો 76 લઈને આથડવાનું, ભગભગ કરતું બે પૈડાનું ખચ્ચર લઈને આથડવાનું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને એક પર્યાવરણ વિષય પર વૃક્ષના છાંયડાના સંદર્ભે એક નાની ગઝલ. વૃક્ષનો ઓછો થયો છે છાંયડો, વૃક્ષનો ઓછો થયો છે છાંયડો, પાંદડા સાથે ખર્યો છે છાંયડો. આ કુહાડીની જુબાની નોંધજો, આ કુહાડીની જુબાની નોંધજો, કેટલું કંઈ કરગર્યો છે છાંયડો. અને શેર છે. હા મેડમ. આ કુહાડીની જુબાની નોંધજો, આ કુહાડીની જુબાની નોંધજો, કેટલું કંઈ કરગર્યો છે છાંયડો. અને શેર છે. એક બાળક એક વાવે વૃક્ષ તો, એક બાળક એક વાવે વૃક્ષ તો કહી શકે એણે ઘડ્યો છે છાંયડો. અને શેર છે. છોકરાની જાત હોવાથી સહજ, કેમ કે છાંયડો તો છોકરો ને, છોકરાની જાત હોવાથી સહજ ધૂળને અડકી ગયો છે છાંયડો. અને શેર છે. કોઈ તો રોકાણ અહીં કરતું ગયું, કોઈ તો રોકાણ અહીં કરતું ગયું, વ્યાજમાં મળતો રહ્યો છે છાંયડો. ને કેસ માંડો જો કનડગત થાય તો, કેસ માંડો જો કનડગત થાય તો, કોઈને ક્યારે નડ્યો છે છાંયડો. અને અંતિમ શેર. જાનની સાથે વડાવી દીકરી, જાનની સાથે વડાવી દીકરી, પાદરે પાછો વળ્યો છે છાંયડો. વૃક્ષનો ઓછો થયો છે છાંયડો, પાંદડા સાથે ખર્યો છે છાંયડો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.
આપની તપસ્યા દેખાય છે, ખૂબ સરસ. અને હવે ફરી વિદ્યાર્થીઓ રાજદીપ પરમાર ને એગ્રીકલ્ચર કોલેજમાંથી. નમસ્કાર બધાને. બધામાં અનુભવનો નમસ્કાર બધાને, મારો આભાર. એક હિન્દીમાં રચના રજૂ કરું છું. मैं शजर हूँ, शजर यानी वृक्ष, मैं शजर हूँ जो कभी चीखे नहीं करता, है ये मुफ्त का बाजार, मैं कभी कीमत नहीं करता. लेते होंगे तुम्हारे यहाँ दत्तक बच्चे को, सोचता हूँ ऐसा हमारे साथ कोई क्यों नहीं करता. आग तो छुपी हुई होती है हमारे अंदर भी. लेते होंगे तुम्हारे यहाँ दत्तक बच्चे को, सोचता हूँ ऐसा हमारे साथ कोई क्यों नहीं करता. आग तो छुपी हुई हो आग तो छुपी हुई होती है हमारे अंदर भी, पर मैं कभी बदुआ देने का काम नहीं करता. हंसते होंगे तुम्हारे यहाँ कम मार्क्स पर लोग, हंसते होंगे तुम्हारे यहाँ कम मार्क्स पर लोग, यहाँ ऐसा फलो फूल पर कोई नहीं करता. जलते होंगे तुम्हारे यहाँ ज़्यादा मार्क्स पर भी लोग, यहाँ ऐसा वैसा कोई यहाँ सफ़र नहीं करता. सुंदर और सुंदरता का अर्थ तुम्हें नहीं मालूम शायद, सुंदर और सुंदरता का अर्थ तुम्हें नहीं मालूम शायद. जितनी छाए से करते हो मोहब्बत, ऐसा उतनी मोहब्बत हम मुझसे कोई क्यों नहीं करता. करते होंगे तुम्हारे यहाँ हिंदू मुस्लिम, सुनो छोटा हो या बड़ा, यहाँ कोई ऊंच नीच नहीं करता. आपसे हम है और हमसे आप हो, आपसे हम है और हमसे आप हो. पढ़ते तो सब है, फिर से कोई चिपको आंदोलन क्यों नहीं करता. करते होंगे परिंदों को तुम कैद पिंजरों में, करते होंगे परिंदों को तुम कैद पिंजरे में, ये प्रकृति है यहाँ कोई किसी को कैद नहीं करता. जमाना आया है प्लास्टिक के पौधों का, जमाना आया है प्लास्टिक के पौधों का. कुछ पागल सोचते होंगे ये ऑक्सीजन की सप्लाई क्यों नहीं करता. जमाना आया है प्लास्टिक के पौधों का, कुछ पागल सोचते होंगे ये ऑक्सीजन की सप्लाई क्यों नहीं करता. लड़कियों का और हमारा वक्त चल रहा है, यानी वृक्षनु, लड़कियों का और हमारा वक्त चल रहा है. कुछ ही है जो आदम है, आदम यानी राक्षस, कुछ ही है जो आदम है. मैं सारे इंसानों की बात नहीं करता. पत्तों पत्तों से लेकर झाड़ की हर एक नई शाख तक, पत्तों पत्तों से लेकर झाड़ की हर एक नई शाख तक मैं शजर हूँ, प्रकृति से धोखा नहीं करता. खैर जब कुछ नहीं होता तब यही होता है, खैर जब कुछ नहीं होता तब यही होता है. पर पत्थर पर पानी डालो तो वो खुद को बड़ा नहीं करता. तुम बोलकर तो चले जाओगे राजदीप, तुम बोलकर तो चले जाओगे राजदीप, पहले तुम्हारी बात है, तू भी तो कुछ नहीं करता. थैंक यू. ચોક્કસ જોડાયેલા રહો, ખૂબ સરસ વિચારો છે એને આપ આ બધાના માર્ગદર્શનમાં ચોક્કસ સરસ ગઝલમાં ઢાળી શકો. મિત નાયક આવ્યા છે, આવો. સૌપ્રથમ તો લાઇબ્રેરી અને તમામ જે ઉપસ્થિત છે તે મહાનુભાવોનો આભાર કે મને સાંભળવા માટે રાહ પણ જોઈ અને સાથે સમય પણ ફાળવ્યો. લખતા તો બહુ ખાસ આવડતું નથી, માટે લખવા માટે આપણા કવિ શ્રી સુરેશ દલાલની ગઝલનો એક શબ્દ લીધો છે, કમાલ કરે છે. કમાલ કરે છે, વૃક્ષો કાપી શહેર વસાવ્યા, હવે ઓઝોનની વાત કરે છે. કમાલ કરે છે.
અત્યારે આપણા સૌના હાથમાં મોબાઈલ પણ છે ને સાથે જોઈએ તો આપણા આકાશમાં જે સાંજ સમયે ચકલી અને પક્ષીઓ દેખાતા તે ઓછા થયા. તો તેના માટે પણ લખ્યું છે કે 2G લાવ્યા, 3G લાવ્યા, વિકસાવ્યું 4G ને 5G. કે 2G લાવ્યા, 3G લાવ્યા, વિકસાવ્યું 4G ને 5G. હવે 6G લાવવાનો વિચાર કરી ચકલીઓ જોવા પ્રયાસ કરે છે, કમાલ કરે છે. આપણે ક્લોરોફ્લોરોકાર્બનની વાત કરીએ કે વાતાવરણને ઘણું નુકસાન કરે, તો તેના સંદર્ભે છે કે રહે એસી ને કુલરની વચ્ચે, કે રહે એસી ને કુલરની વચ્ચે, પીવે પાણી ઠંડુ ફ્રીજનું. કે રહે એસી ને કુલરની વચ્ચે, પીવે પાણી ઠંડુ ફ્રીજનું, ફરવું તારે મોટર કારમાં, સાથે તાપ વૃદ્ધિની વાત કરે છે, કમાલ કરે છે. ઘર આપણા વડીલો પહેલાં કહેતા કે ઘર આંગણે વૃક્ષ હોય તો બાળકો તેમાં રમે ને છાંયોય મળે. તો તે વૃક્ષને યાદ કરતાં લખ્યું છે કે ઘર વિકસાવ્યું પણ આંગણે વૃક્ષ નથી. ઘર વિકસાવ્યું પણ આંગણે વૃક્ષ નથી, વડીલો બાળપણની મીઠી છાંય યાદ કરે છે. સિમેન્ટ કોન્ક્રીટના તો જંગલ વાવી, ગ્રીન સિટીની વાત કરે છે, કમાલ કરે છે. કે સિમેન્ટ કોન્ક્રીટના તો જંગલ વાવી, ગ્રીન સિટીની વાત કરે છે, કમાલ કરે છે. ને આપણા વડવા ઘણી વખત ગામડાઓના ઘણા વખાણ કરતા હોય કે અમારા જમાનામાં આમ હતું ને અમારા જમાનામાં તેમ હતું, અત્યારે તેવું કાંઈ નથી. તો ગામડા માટે લખ્યું છે કે ગામડું ઘણું તો યાદ કરતા, કે ગામડું ઘણું તો યાદ કરતા, પણ હવે જવા કોણ વિચાર કરે છે. ગામડાનું નામ આવે તો બાળકોના મોઢા ચઢે, તોય ગામડાના વખાણ કરે છે, કમાલ કરે છે. ભેગા થયા ચર્ચવા પર્યાવરણ, કે ભેગા થયા ચર્ચવા પર્યાવરણ, સ્ટોરી સ્ટેટસ પર વિવાદ કરે છે. અહીંયા ઘણાના સ્ટોરી સ્ટેટસ તો મુકાઈ ગયા હશે કે આજે પર્યાવરણ ચર્ચવા આવવાના છે. તો ભેગા થયા ચર્ચવા પર્યાવરણ, સ્ટોરી સ્ટેટસ પર દેખાવ કરે છે. હવે ગયા પછી કરવું શું? હવે ગયા પછી કરવું શું તેનો પણ ક્યાં વિચાર કરે છે, કમાલ કરે છે. અસ્તુ. એક જ મિનિટ, થોડા લેટ આવ્યા હતા મિતભાઈ, એટલે પ્રશાંતભાઈ આપને વિનંતી કે આપણે 2 જણાને આપવાનું બાકી છે ગિફ્ટ, તો આપ આવો. અમારા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પ્રોત્સાહન રૂપે શરૂઆતથી જ હાજર છે, એમના માટે એકવાર તાળી થઈ છે. ખૂબ વ્યસ્ત છે છતાં અમારી વચ્ચે છે. આ બાજુ આવી છે. ખૂબ સરસ લખો છો, લખતા રહેજો. હા, ખૂબ સરસ વિચારો છો, ખૂબ સરસ. પ્રસન્ન ફોટો એક મિનિટ ઉભા રહેજો. કીર્તિતાબેન પણ લેટ આવ્યા છે અને હવે હું એમને રજૂ કરીશ. શુકન હા લઈ લો દીકરા. અને હવે શો સ્ટોપર તરીકે ડૉક્ટર કીર્તિતા વૈદ્ય, ધુરંધર ખેલાડી, ગઝલ લખે છે, ખૂબ લોક વિદ્યાર્થી પ્રિય એવા નિવૃત્ત અધ્યાપક છે, હજી એ અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા છે. એમના ગરબા, એક ગરબાનું જે પુસ્તક થયું છે ગરબાના ઇતિહાસો, એમાં એમનું એક ચેપ્ટર છે અને ખૂબ સારા કોરિયોગ્રાફર છે. કલાની સંલગ્ન સર્વ પ્રવૃત્તિઓ સાથે સક્રિય કાર્ય બજાવે છે એવા ડૉક્ટર કીર્તિદા વૈદ્યને હવે આમંત્રણ આપીશ. મને લાગે છે કે મારે ભૈરવી ગાવાનો છે. હા, છેલ્લી છું ને? હા, છેલ્લી છું. મીત પાસે ગવડાવતે તો ચાલતે, વાંધો નહીં. આપણે એટલું સરસ એ રજૂ કરી ગયું. આ શ્વાસની વાત કરી લીલાબેન, આપ સૌએ બધામાં શ્વાસની આવી. અહીંયા શ્વાસને સૂંઘવાની જ બધાને આદત પડી ગઈ છે હવે તો. ઇન્તખાબભાઈ, તે સમયમાં જીવીએ છીએ ત્યારે કવિ સંમેલનમાં આટલી બધી ખુરશી ભરાઈ છે તો બધા પોતાની જાતને એકાદ શાબાશી આપી દેજો. આટલી બધી ખુરશી જેટલા છે એના કરતાં ડબલ તો માણસો છે જ, એટલે એનો આનંદ છે. અને એ માજીને જોઈને જ હું ખાસ બોલી છું કે હું આપને ખાસ વંદન કરું છું.
માં આમ જ કહેવાય, કારણ કે હું આપને કહું છું. હા આપને એટલે આ ક્ષણ ધન્ય થઈ છે, આ જગ્યા ધન્ય થઈ છે. એટલે આ બધાના અમારા પર જે આશીર્વાદ છે અને આપના જેવાની હાજરી છે, એટલે સ્વાતિબેન જાતને આમ કરી જ દેજો આજે તો. હા, જૂના મતલામાં થોડું નવું. માં નડે તો ગરડા ઘર બંધાઈ જાય છે, માં નડે તો ગરડા ઘર બંધાઈ જાય છે, ઝાડ ચિતરતા કરવત ચિતરાઈ જાય છે. હા, માં નડે તો ગરડા ઘર બંધાઈ જાય છે, ઝાડ ચિતરતા કરવત ચિતરાઈ જાય છે. ને શું મળે એ વિચારીને કંઈ પણ થાય હો. શું મળે એ વિચારીને કાંઈ પણ થાય હો જિજ્ઞાસાબેન. કર્મના ફળમાં જીવન ખર્ચાઈ જાય છે. આ આપણું છે, પણ જેની વાત કરવા બેઠા છે શું કરે છે એ લોકો આપણા કરતાં બહુ સરસ છે. વાદળાનો પિંડ ક્યાં બંધાયો શી ખબર જેવુભાઈ? વાદળાનો પિંડ ક્યાં બંધાયો શી ખબર? વાયરો વરસાવે ત્યાં છલકાઈ જાય છે. દાંડીનું પાણી કઈ હિનાબેન નવસારીમાં થોડું વરસે, એ તો ગમે ત્યાં જઈને વરસે. તો આપણે આપણી જગ્યાને એવું કરીએ. વાદળાનો પિંડ ક્યાં બંધાયો શી ખબર? વાયરો વરસાવે ત્યાં છલકાઈ જાય છે. માં નડે તો ગરડા ઘર બંધાઈ જાય છે. અને માંગે તે આપું, માંગે તે આપું, ખાલી થઈ માધરા. આપણને એણે કીધું માંગે તે આપું, ખાલી થઈ માધરા. પ્રગતિના નામે આખી ચૂસાઈ જાય છે. અને આભમાં ચાંદો સૂરજ જો મસ્તીમાં રમે. આભમાં ચાંદો સૂરજ જો મસ્તીમાં રમે, એકબીજા માટે કેવા સંતાઈ જાય છે. એક આવે તો બીજાએ જવું જ પડે ને આપણે તો પહેલા જગ્યા કરવા માટે હાય કેટલી તકલીફ. આભમાં ચાંદો સૂરજ જો મસ્તીમાં રમે, એકબીજા માટે કેવા સંતાઈ જાય છે. અને એક હો કે સો અમને કુરુક્ષેત્ર બહુ ગમે. 1 વાળા 2 વાળા 5 વાળા પેલો 100 વાળો મોહાંદમાં બી કુરુક્ષેત્ર બહુ ગમે. 1 હો કે 100 અમને કુરુક્ષેત્ર બહુ ગમે. પૃથ્વી માં હો તો ગીતા સર્જાઈ જાય છે. 1 હો કે 100 અમને કુરુક્ષેત્ર બહુ ગમે. પૃથ્વી માં હો તો ગીતા સર્જાઈ જાય છે. માં નડે તો ગરડા ઘર બંધાઈ જાય છે, ઝાડ ચિતરતા કરવત ચિતરાઈ જાય છે. ખૂબ ખૂબ આભાર જયુભાઈ. મેં આપને મિસ કર્યા છે કદાચ, તમારા પહેલાં એ જ હતા ને એક. હા, એટલે આપે છેડેલો રાગ બહુ સરસ રીતે આપ બધાએ પૂરો કર્યો છે. બધા સંપર આવી ગયા છે. આપ આવો છો, વેરી ગુડ. એટલે અચ્છા એવું છે. એટલે સૌને પૃથ્વી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આટલા બધા આવ્યા છો, આવતા રહો. જયુભાઈ એક જ પહેલાં તો ખૂબ આભાર માની લઉં આપણે સમાપન પહેલાં. અને પાછું આનું આયોજન આપણે 5મી જૂને તો કરેલું જ છે. આપણે ગ્રુપ પર મૂકીશું ને તમારે જે 20 જણા છે બધાને હું ગુરુમિલન પાક્ષિકી ગ્રુપમાં લઈ લઉં છું અને આ ગ્રુપ ડિલીટ કરશું. અને તે સિવાય વચ્ચે કંઈક આયોજન કરવું હોય તો તમે ગ્રુપમાં જ સૂચન મૂકશો અને એ પ્રમાણે પછી આગળ વધશો. અને મેં પણ છેલ્લે એક બાકી રાખેલી છે અછાંદસ, કારણ કે બહુ આગળ બોલી ગઈ. એનાથી આ પૂર્ણ વિરામ કરું છું અને પછી જયપ્રકાશભાઈને વિનંતી કરીશ કે સાવ છેલ્લું પાંદડું, છેલ્લું તૃણ, છેલ્લું બૂંદ પાણીનું, છેલ્લું ટીપું વિનાશનું નીચવી દઈશ ને. સાવ છેલ્લું પાંદડું, છેલ્લું તૃણ, છેલ્લું બૂંદ પાણીનું, છેલ્લું ટીપું વિનાશનું નીચવી દઈશ ને તોય તારી ભૂખ ક્યાં શમશે? એક દિવસ તારી ભૂખના ખપ્પરમાં બધું જ હોમાઈ જશે અને બાકી રહેશે કેવળ રાખ. અને પછી મારા ઉપર ઉડતી રાખની ડમરી ઉપર વરસાદ વરસે
ને ઉગે તૃણ ઉત્ક્રાંતિનું, ત્યારે ડાયનાસોર ભલે જન્મે જીવે, માણસ જાત તો નહીં જ. કારણ કે મણ અનાજની પેટની ભૂખ કરતાં મુઠ્ઠી જેવડા મગજની લાલચની ભૂખ ભયંકર હોય છે. એ નહીં પોસાય હવે. એટલે હે માનવ, પ્રલય પછી હશે નવસર્જન. હે માનવ, પ્રલય પછી હશે નવસર્જન, પણ હવે તું તો નહીં જ, તું તો નહીં જ. અને હવે સમાપન માટે જયપ્રકાશભાઈને વિનંતી કરીશ. ફરી એકવાર આપ સૌનો ખૂબ આભાર. છેલ્લે ગ્રુપ ફોટો લઈને પછી છૂટા પડીશું. આવો જયુભાઈ. ધરા વિશે બોલ્યા પૃથ્વી ઉપર તમારી પાસે એવી જ એક પંક્તિ છે. ઓ ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. સદાય સે સસૈયા પર શયન કરના રવો ભગવાન. સદાય સે સસૈયા પર શયન કરના રવો ભગવાન. ફક્ત એકવાર કાંટાની પથારી પાથરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. ગુજરાતી સાહિત્ય પરિષદનું એક સંમેલન નવસારી ખાતે થયેલું જિજ્ઞાસાબેન વર્ષો પહેલાં. અને ત્યારે લાઇબ્રેરીએ એક પુસ્તક બહાર પાડેલું, ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ. વિષય હતો નિસ્બતવાળું લખવું. પર્યાવરણની આટલી બધી વાતો થાય છે, પણ વિજ્ઞાન વિષયક લેખો કે માહિતીસભર લેખો સિવાય આપણા સાહિત્યકારો શું કરે છે, એ પ્રયાસ આજે શરૂ થયો. ગુજરાતી સાહિત્યમાં એ નિસ્બતવાળું, અને આના કરતાં વધારે નિસ્બત કઈ હોઈ શકે? પર્યાવરણ જાળવણી સિવાય બીજી કઈ હોઈ શકે જ્યાં બધાનું જીવન સંકળાયેલું છે, જીવ માત્રનું. કેટલા બધા તો હવે એટલે શું કહેવાય એને અલોપ થઈ ગયા કે તો આનાથી વધારે નિસ્બત કઈ હોઈ શકે? આપણે ઈચ્છીએ કે ગુજરાતભરના સાહિત્યકારો આપણી નાનકડી લાઇબ્રેરીમાંથી પ્રગટેલું એક આ કિરણ અને તે એને વધારે ને વધારે વિકસાવે, ખૂબ જાગૃત કરે. લોકોને જાગૃત કરવાની ખૂબ જરૂર છે. એક વાત થઈ વૃક્ષો વિશે, લગભગ બધા જ બોલ્યા. વૃક્ષની માટેનું એક નાનકડું નમામી વૃક્ષ અનામી. વૃક્ષો અનામી હોય છે, આપણે નામ આપતા હોઈએ છીએ, પણ નમન કરવા યોગ્ય હોય છે દરેક. પછી તે તૃણ હોય કે વડલો હોય. નમામી વૃક્ષ અનામી. અવકાશે ઘડી નિત નવ્ય અમર કૃતિ, દઈ પાંચવાના રચી નિજ પ્રતિકૃતિ. ભગવાને એની પ્રતિકૃતિ જ જાણે બનાવી. વૃક્ષ એટલે શું? ભગવાનની પ્રતિકૃતિ. દઈ પાંચવાના. પાંચવાના કયા? મૂળ, થડ, પાંદડા
પુષ્પ અને ફળ દઈ પાંચવાના રચી નિજ પ્રતિકૃતિ ખોડ્યું થડ ન ફક્ત ઊભવાને, ઊભા રહેવા માટે જ નહીં, ખોડ્યું થડ ન ફક્ત ઊભવાને અગ્નિશક્તિ દઈ સકળ જગને શેષ ભસ્મ ઉડતી પ્રસારી લીલ પર્ણ આશ્રય સર્વને દેતી સૂરજ પ્રકાશે વિશ્વે વાયુ પ્રાણ પાથરતી રચી નવરંગ પુષ્પ છટા અતીવ શોભતી સમેટી સુરભિત આકાશ દિવ્ય ચરણ ધરતી પાવા સર્વને સુધા સ્વર્ગની દઈ ભરી સુધા સ્વર્ગની પાવા સર્વને સુધા સ્વર્ગની દઈ ભરી ફળમહી દીધા જળ પાવા સર્વને સુધા સ્વર્ગની દઈ ભરી ફળમહી દીધા જળ દાન તવ પ્રકૃતિ વૃક્ષને માટે દાન તવ પ્રકૃતિ પ્રસાદી પંચતત્વની ન દે મહંત પ્રસાદી પંચતત્વની ન દે મહંત ન સંત વૃક્ષ દેવાધિદેવ વૃક્ષ અનાદિ અનંત. થેન્ક યુ. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ખાસ તો જે અમારું યંગ જનરેશન આવ્યું છે એમનો ખૂબ આભાર. પ્રસ્તુતિ 2 મિનિટ, કારણ કે આ લોકો બરાબર 10ના ટકોરે આપણે પૂરું કરવું છે, કારણ કે બધા સુરતથી આવ્યા છે. 2 મિનિટ આપી શકું. નેક્સ્ટ ટાઈમ 5મી જૂને ચોક્કસ આવજો. હેલો, મારું નામ સૂરજ નાઈ છે, બારડોલીથી આવું છું. આજે બપોર પછી જાણ્યું કે આજે અહીંયા કવિ સંમેલન છે, તો ફર્સ્ટ ટાઈમ કવિ સંમેલનના સ્ટેજ પર ઇવન હોલમાં બી બેઠો છું આજે, અને એક રજૂઆત કરવી છે. બસ એટલું મારે જીવવું છે, શબ્દો છે બસ એટલું મારે જીવવું છે. મારી સ્મશાન યાત્રામાં માણસો ઓછા ને મૂંગા પશુઓના ટોળા વડે બસ મારે એટલું મારે જીવવું છે. અર્થી ઉઠતા પહેલાં કૂતરા મને વાલ કરે, અર્થી ઉઠતા પહેલાં કૂતરા મને વાલ કરે, બસ એટલું મારે જીવવું છે. કોઈ કહે તું ઉઠાવ, કોઈ કહે ના તું ઉઠાવ, હાથી કહે લાવ હું ઉઠાવું, બસ એટલું મારે જીવવું છે. સ્મશાને જતાં થાય અંધારું, ત્યાં તો આજ્ઞા કરે અજવાળું. સ્મશાને જતાં થાય અંધારું, ત્યાં તો આજ્ઞા કરે અજવાળું, બસ એટલું મારે જીવવું છે. અબિલ ગુલાલ શબ્દ સાંભળી પતંગિયા ખુદ એના રંગ ખંખેરે, અબિલ ગુલાલ શબ્દ સાંભળી પતંગિયા ખુદ એના રંગ ખંખેરે, બસ એટલું મારે જીવવું છે. કહેવાતા માણસોના ગપાટા સાંભળી, કહેવાતા આ માણસોના ગપાટા સાંભળી પક્ષીઓના શોકમય સૂર રેલાય, બસ એટલું મારે જીવવું છે. બસ એટલું મારે જીવવું છે. ખૂબ ખૂબ આભાર મેડમ, બધાને સર્વેને. થેન્ક યુ. અને જે થકી પુસ્તકાલયની કીર્તિ આપણે અહીં ખેંચી લાવી છે, અમારા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરું કે આપ આ પ્રસ્તુતિ અંગે 2 શબ્દ ચોક્કસ કહો. શુભેચ્છા માટે આપને આવકાર છે, અને આપ સૌ આવતા રહેજો. આપનો આ મંચ ગુરુમિલન પાક્ષિકીનો આપ સૌ માટે ખુલ્લો છે. નમસ્કાર. જે પૃથ્વી પર આપણે જીવીએ છીએ એના માટે આટલી બધી ચિંતા અને આટલો બધો આનંદ આજે પ્રથમ વખત માણવાનો અવસર મળ્યો, એને માટે ધન્યવાદ. કવિતા અને ગઝલ એ કલ્પના નથી, માત્ર કલ્પના નથી, એમાં વાસ્તવિકતા પણ છે. અને એ વાસ્તવિકતા અને કલ્પના આ બેના સમન્વય થકી જ આપણે બીજા કાર્યો કરી શકીશું. એટલે આવા પ્રોગ્રામો અમે એટલા માટે યોજીએ છીએ કે જેમ નાના બાળકોના માટે ચેતનાનું કેન્દ્ર છે, તો આવા ઉગતા કવિ, કલાકારો, વાચકો, વક્તાઓ માટે પણ આ એટલું જ સરસ સ્ટેજ છે. અમારા દરેક કાર્યક્રમમાં આપ આવતા રહો, સાથ સહકાર આપતા રહો. આવી ઘણી શુભ રાત્રિઓ આપણે માણવાની છે.
કેટલા સારા સારા કલાકારો અને કેટલા કવિઓ આ જ્યારે આવા વિચારો તમે રજૂ કરો ને અને જ્યારે આ વિચારો થકી તમારા સ્પંદનો હલી ઉઠે ત્યારે એમ માનવાનું કે એની ફળશ્રુતિ બરાબર છે. તો આપણે ચોક્કસ આજે પર્યાવરણ અને પૃથ્વી પ્રત્યેની ચિંતા છે એમાં સૌ સહભાગી થઈ આગળ વધીએ એવી શુભ ભાવના સાથે વિરમું છું.